પંચમહાલના ગોધરામાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ જળ સંકટ ઘેરાયું છે। ઘણી સોસાયટીના રહીશો છેલ્લા 10 દિવસથી ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। લગ્ન પ્રસંગોની સિઝનમાં પાણી વગર મહેમાનો અને સ્થાનિકોની હાલત કફોડી બની છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। શહેરની આદ્ય મહેશ્વરી સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશો છેલ્લા 10 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। પીડિત પરિવારોએ નગરપાલિકાના તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી, છતાં તંત્રના બહેરા કાને તેમની વાત અથડાઈ નથી। હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે સોસાયટીમાં પ્રસંગો હોવા છતાં પાણી ન મળતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘરે આવેલા મહેમાનોની સરભરા કરવી કે ઘરકામ કરવું તે પ્રશ્ન રહીશોને સતાવી રહ્યો છે। અંદર આદ્ય મહેશ્વરી સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા છે। પીવાનું પાણી પણ અમારે પૂરતું મળી નહીં રહેતું, વેચાતું પાણી લઈને અમારે પીવું પડે છે। લોકોના ઘરોમાં પ્રશ્નો હોવા છતાં પાણીને વાપરવાના પાણીની પણ સમસ્યા એ થાય છે। વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી। પાણીના અભાવે મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા ભાવે ટેન્કરો દ્વારા પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે। આર્થિક બોજ વધવાની સાથે સાથે રોજિંદા વપરાશ માટે પણ પૂરતું પાણી ન મળતા રહીશોની ધીરજ હવે ખૂટી રહી છે। પીવાનું પાણી મેળવવા માટે કાળઝાળ ગરમીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે। અંદર પાણી નહીં આવતું। મધ્ય મહેશ્વરી સોસાયટીની અંદર ઘરમાં લગ્ન છે, બધા મહેમાનો ઉઠી ગયા છે, પાણી વગર છોકરા બી તકલે છે, બધા તકલે છે। આગેથી પાણી ભરી લાવવું પડે છે। કઈ લગીને અમે ચાલ્યા 10 દિવસ 15 દિવસ થવા આવ્યા, કોઈ પાણી એની સુવિધા કરતા જ નહીં। આગળ દર વર્ષે ફેબ્રુઆરી માસ આવતા જ આ વિસ્તારમાં પાણીની તંગી સર્જાય છે। પાલિકા તંત્ર આ સમસ્યાથી વાકેફ હોવા છતાં દર વખતે કામચલાઉ રસ્તો કાઢે છે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી। રવિ શાહ, GSTV ગોધરા।